પ્રશ્ન નંબર 2 સીઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કાર્યવિધેય આપ્યું છે તો 50 લખવાનું. 6 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝનો પ્રકાશ તો એફ લખવાનું. આ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. મતલબ કે આ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં જેટલું અથવા તો એના કરતાં વધુ હોઈ શકે. ઓકે, સૌથી પહેલાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો ફરીથી આપણે આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક અસરવાળું જે સમીકરણ છે કે મેક્સ બરાબર E-50 વાળા સૂત્રથી જ આપણે મહત્તમ ગતિ ઉર્જા શોધી શકીએ. તો સૌથી પહેલાં કે મેક્સિમમ E-50 E બરાબર HF-50. હવે એચનું મૂલ્ય કેટલું છે? 6.625 ગુણ્યા 10 - 34. ફ્રીક્વન્સી આપેલી છે 6 ગુણ્યા 10 14. હવે આ જે છે જૂલમાં છે, બરાબર છે. ઓકે, અને આ 50 જે છે એ આપણને આપેલું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે શું કરીશું? 1.6 ગુણ્યા 10 - 19 વડે ભાગાકાર કરી દેવું. હવે આ બંનેનું જે પ્રોડક્ટ છે એ કેટલું આવે છે? 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ કેટલા છે? 2.14. આ બંનેની બાદબાકી કરવામાં આવે તો એ છે 0.344 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટને હવે આ જે ઉર્જા છે, ઉર્જા ફરીથી ઉર્જાનો એસઆઈ એકમ શું છે? જૂલ. તો ફરીથી આપણે મહત્તમ ગતિ ઉર્જા માટે જે છે એને જૂલમાં ફેરવીશું. તો જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10 - 19 વડે ગુણાકાર કરીને 5.504 ગુણ્યા 10 - 20 જૂલ મહત્તમ ગતિ ઉર્જા મળે છે. ઓકે, પાર્ટ બીમાં જે છે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરે છે. તો પોટેન્શિયલ કે મેક્સ બરાબર EV0. આ શું છે? સૂત્ર આપેલું છે આપણને, બરાબર છે. તો કે મેક્સનું અત્યારે તો આપણને મૂલ્ય મળ્યું. E એટલે કે એક ઇલેક્ટ્રોન વોલ્ટનું. તો અને V0 જે સ્ટોપિંગ પોટેન્શિયલ એ શોધવાનો છે. તો E આપણે ભાગાકારમાં લઈ જઈશું. 1.6 ગુણ્યા 10 - 19. તો 0.5504 ભાગ્યા 1.6 કરીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મળે 0.344 વોલ્ટ. બરાબર છે. હવે પાર્ટ સીમાં આપણને પૂછ્યું છે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી? ગતિ ઉર્જાનું સૂત્ર શું હોય? 1/2 mv². બરાબર છે. તો કેમેક્સ બરાબર 1/2 mv². તો હવે જે છે આને જે છે સૂત્રનો કરતા બનાવીએ. 2 જે છે આ તરફ અને એમને ભાગાકારમાં લઈ જઈએ. આ બંનેને સોલ્વ કરીએ, બરાબર છે. તો મહત્તમ ગતિ ઉર્જા આપણને એ પાર્ટમાં મળી તે લખવાની. એમ તો કે ઇલેક્ટ્રોનનું દળ લખવાનું. તો V²નું મૂલ્ય આપણને આટલું આવે છે. આ જે છે આ તરફ જશે તો વર્ગમૂળમાં થશે. વર્ગમૂળમાં આનું મૂલ્ય આવે છે 0.347 ગુણ્યા 10 - 6 મીટર પ્રતિ સેકન્ડ. તો થોડું આ રીતે જમણી બાજુ લઈ જઈએ આપણે તો 3.47 ગુણ્યા 10 5 મીટર પ્રતિ સેકન્ડ મહત્તમ ઝડપ મળે છે. અગર કિલોમીટરના સંદર્ભમાં લખવું હોય તો 10 - 3 એટલે 10 2 જ રહેવાના છે. તો આને આ બેને ખસાવીએ એટલે 10 2 હટી જશે. 10 3 કિલો થઈ જશે. તો 347 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળી જશે. ઓકે.